વાઘોડિયાના વેજલપુર ખાતે આવેલા શેખ હારૂન પીર બાવાના મજાર પરથી આજથી જ ઉર્સનું આયોજન કરવામાં આવ્યું છે। વેજલપુર ખાતે આવેલા શેખ હારૂન પીર બાવાના મજાર પર આજથી 3 દિવસીય ઉર્સ મેળાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ઉર્સ તેમજ મેળામાં આવનાર તમામ લોકોને ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે અને આ સમસ્યા ઊભી ન થાય તે માટે મજાર પર તેમજ મેળામાં આવતા લોકો માટે દરગાહ કમિટી મુજાવર દ્વારા ગામ બહાર પાર્કિંગની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વાઘોડિયા તરફથી વાહનો લઈ આવતા જ લોકો માટે સંજયનગર ખાતે જ પોતાના વાહનો પાર્કિંગ કરવામાં રહેશે। સાથે જ ડભોઈ તરફથી પોતાના વાહનો લઈને આવતા જે લોકો છે તેઓએ ફ્લોડવ્યારા બસ સ્ટેન્ડ ખાતે ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરવાના રહેશે। સાથે સાથે જ બાઇક લઈને આવતા લોકોને ગામ વાઘોડિયા આવતા ખેતર પાસે જ પાર્ક કરવામાં આવશે। તે માટે એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેથી ઉર્સ તેમજ મેળામાં આવતા જે લોકો છે તેઓને ટ્રાફિકની સમસ્યા ન વેઠવી પડે। अस्सलामु अलैकुम वरहमतुल्लाह। सखारोपी दरगाह मुजावर वसीम पठान सखारोपी दरगाह पर आवनारी पब्लिक तमाम ने जाहिर में अपील करूँ छूँ कि आवनारी पब्लिक हिंदू मुस्लिम भाईओ तथा बहनों ने नम्र अपील है कि पब्लिके पूरेपूरो साथ सहकार आपो। एक पहली बात के पहलू पार्किंगનું આયોજન કરવામાં આવ્યું છે। એક છે સંજરનગરમાં, બીજું બાઇકનું જે પાર્કિંગ કરવામાં આવ્યું છે ચંપાબેન વસાવાના ખેતરમાં વેજલપુરના સ્ટેન્ડ પર, ને ત્રીજું પાર્કિંગ કરવામાં આવ્યું છે ડભોઈ વિસ્તારના અંદરમાં અબ્દુલભાઈ મંસૂરીના ખેતરમાં। પહેલું જે પાર્કિંગ સંજરનગરમાં છે એ મોટી ગાડીઓનું પાર્કિંગ છે, રિક્ષા છે, ફોર વ્હીલ છે, એને ત્યાંથી અમે વ્યવસ્થા એવી કરી છે કે ગાડીઓ રિક્ષા મિલી છે 10। એટલે ટૂંકમાં ડભોઈથી આવતા લોકો માટે કયું પાર્કિંગ છે ને વાઘોડિયા તરફથી આવતા લોકો માટે કયું પાર્કિંગ? ડભોઈ માટે જે મેકેલી છે અબ્દુલભાઈ મંસૂરીનું ખેતર છે, ત્યાં આગળ બી આપણે 10 રિક્ષાઓ મેકેલી જ છે કે જે લોકોને પબ્લિકને જે ચલાતું ના હોય કે અવાતું ના હોય એની માટે કે 10 રિક્ષાથી એ લોકો સ્ટેન્ડ વેજલપુરના સ્ટેન્ડે આવી શકે। ને જે બાઇકનું જે પાર્કિંગ છે એ અમારા વેજલપુરના ગામના સ્ટેન્ડે જ કરેલું છે આપણે ચંપાબેન વસાવાના ખેતરમાં। અને જે આ સંજરનગરમાં જે પાર્કિંગ કરેલું છે એ વડોદરાની આવનાર પબ્લિકની માટે વ્યવસ્થા કરેલી છે કે જે મોટી ગાડીઓ લઈને આવે છે એમની માટે આ સુવિધા કરેલ છે। એટલે ત્યાંથી બી આપણે રિક્ષા મેકેલી છે, ત્યાંથી બી એ લોકો ના ચલાવી શકે ના આવી શકે ત્યાંથી રિક્ષાવાળો આવીને એમને વેજલપુરના સ્ટેન્ડે છોડી શકે છે કહેવાનું। અને આવનારા ઉર્સની અંદર વર્ષો પરંપરાથી આ ઉર્સની ઉજવણી કરવામાં આવે છે। કેટલામાં ઉર્સ મનાવી ગયા છે હવે? સમથિંગ અમારી 7 થી 6 પેઢી થઈ ગઈ છે અહીંયા આગળ ઉર્સ મનાવતા। એટલે કહેવાનો મતલબ અમારે અહીંયા આગળ રહેતા 500 થી 600 વર્ષ તો અમને અહીંયા આગળ થઈ ગયા, એની પહેલા આપ અહીં આરામ ફરમાયા હતા એમ કહેવાનું। તો દર્શક મિત્રો, જે આ વસીમભાઈ મુજાવર છે તેમનું કહેવું છે કે જે આવતીકાલે આપ જે દર્શન કરી રહ્યા છો શેખ હારૂન પીર બાવાનો ઉર્સ આવતીકાલથી મનાવવામાં આવશે। આજે સંદર શરીફનો પ્રોગ્રામ હતો, તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે અને આવતીકાલ સવારથી ઉર્સનું આયોજન થશે। ત્યારે તમામ યાસિકાના જે તમામ લોકો જે આવશે હિન્દુ મુસ્લિમ તમામ લોકો માટે વ્યવસ્થા કરી દેવામાં આવી છે। એટલે પાર્કિંગની આપણે જો વાત કરીએ તો વાઘોડિયા તરફથી આવતા તમામ લોકો છે તેઓએ સંજયનગર ખાતે તેઓનું પાર્કિંગ કરવાનું રહેશે અને ડભોઈ તરફથી આવતા લોકો છે એ ફલોડ ને વ્યારા બસ સ્ટેન્ડની સામે જે ખેતર આવેલું છે અબ્દુલભાઈનું મંસૂરી, તે ખેતરમાં તમામ પાર્કિંગ કરી અને દરગાહના ઉર્સ તરફ આવવા માટેની તમામ વ્યવસ્થા લોકોએ કરી છે અને મજા પર આવી તમામ લોકો દર્શન કરી અને તેનો લાભ લઈ શકશો અને તમારી જે કંઈ મનોકામના હશે તે શેખ હારૂન પીર બાવા પૂરી કરશે તેવું તેઓનું હાલ કહેવું છે। અને આવતીકાલથી આપણે આશા રાખીએ કે તમામ આશિકાના લોકો આ ઉર્સમાં ભાગ લઈ શકશે। અંતમાં શું કહેશો? બસ હું નમ્ર અપીલ કરું છું જનતાને કે બસ અમને સાથ સહકાર પૂરો મળે અને શાંતિથી પૂર્ણ થાય। સરકાર શેખ હારૂન પીરનો ઉર્સ જે આપણે મનાવીએ છીએ સલાહ શાંતિથી બધો હળી મળીને સહયોગ કરીને આ ઉર્સની ઉજવણી આપણે કરી લોકોને શું કહેશો અંતમાં? પેગામ તો એ આ જ આપવામાં આવશે કે આ જગ્યા પરથી કોમી એકતાનું એક પ્રતીક છે। તો અમારા હિન્દુસ્તાનમાં બધા હળી મળીને રહે, એક સાથે રહે અને બધાનો સહકાર મળે, આવા ઉર્સ અને મેળાઓનું આયોજન થતું રહે અને તેમાં એકબીજાથી મળીને ભાઈચારો કાયમ રહે એ મહત્વ છે। તો દુઆ કરવામાં આવી આવતીકાલથી આવું શાંતિ વાતાવરણ પૂરો થાય અને તમામ લોકો મજાર પર આવી અને દાદાના ફૂલ ચાદી અન્યતાનું બસ આટલું। મને રજા આપશો, રાજુ મંસૂરી। અસલામુ અલૈકુમ। આ દરગાહ સૈયદના શેખ હારૂન શહીદ અલૈહિ રહમતો રિદવાનનો મજાર છે, જે વર્ષો પુરાની એક દરગાહ છે
જ્યાં કોમી એકતાનું પ્રતીક કરવામાં આવે છે. વેજલપુર મુકામે વાઘોડિયાથી 5 કિલોમીટર અને ડભોઈથી 17 કિલોમીટરની દૂરી પર આવેલું છે. આ એક એવું ધાર્મિક સ્થળ છે કે જ્યાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો આવે છે. અહીંયા આજે સંદલની એક રસ્મ એટલે ચંદન વિધિની એક રસમ અદા કરવામાં આવી છે અને કાલે અને પરમ દિવસે 2 દિવસે મેળાનું આયોજન કરવામાં આવ્યું જેને ઉર્સ શરીફ કહેવામાં આવે છે. આ સંદલ શરીફમાં અને મેળામાં હજારો લોકો ભાગરૂપે અહીંયા હાજર થાય છે અને પોતાની મનોકામના પ્રમાણે અહીંયા યથાશક્તિ પ્રમાણે અહીંયા હાજરી આપે છે અને સાથે સાથે પોતાની મનોકામનાઓ પૂર્ણ કરાવે છે. આ દરગાહ પરથી આંધળાઓને દેખતા થયા છે. બે અવલાદ લોકો આવ્યા છે, તે લોકોને અવલાદ મળી છે અને અત્યાર સુધી કોઈ એવું આવ્યું જ નથી કે જે આવીને ફરિયાદ કરી હોય અને તેની ફરિયાદ આ દરગાહ પર પૂરી ન થઈ હોય, ન સંભળાવી હોય. ઓકે.